વાત આણંદની છે કે જ્યાં બાળકોલ પ્રાથમિક શાળાની ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે। ટીવી9ના અસરદાર અહેવાલના પડઘા પડ્યા છે। તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આચાર્ય પાસે ખુલાસો મંગાયો છે। 2 દિવસની અંદર ખુલાસો રજૂ કરવા જણાવાયું છે। પ્રશ્ન એ છે કે કોની મંજૂરીથી પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા, કેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા, એ તમામ વિગતો મંગાવાઈ છે। 123 વિદ્યાર્થીઓને જોખમી રીતે પ્રવાસ કરાવાયો હતો। આઈસરમાં બાળકોને ખીચોખીચ ઊભા રાખીને લઈ જવાયા હતા। આ સમગ્ર મામલે જ્યારે ટીવી9એ શાળાના આચાર્ય સાથે વાત કરી ત્યારે તેમનું કહેવું હતું કે નાના પ્રવાસ માટે તાલુકામાં જાણ કરવાની હોય છે અને તેમણે જાણ કરી હતી। જો કે બાળકોને આઈસરમાં લઈ જવાઈ રહ્યા છે તેવું જણાવવામાં નહોતું આવ્યું। પંચાયત હસ્તકની પેટલાદ તાલુકાના પાડગોલ ગામમાં આવેલી પ્રાથમિક શાળાના 123 વિદ્યાર્થીઓને કોમર્શિયલ વ્હીકલની અંદર જોખમી પ્રવાસ ખેડવામાં આવ્યો હતો। સમગ્ર મામલે ટીવી9 દ્વારા અત્યારે આચાર્ય સાથે સંપર્ક કરવામાં આવ્યો છે। પ્રિન્સિપલ મેડમ આપણી સાથે જોડાય છે, આપણે તેમની સાથે વાત કરીશું। મેડમ, આટલી ગંભીર પ્રકારની બેદરકારી કેમ દાખવવામાં આવી? સર, એમાં બાળકોને અમે આઈસરમાં લઈ ગયા હતા, પણ અમને બંધ બોડી છે એવું કીધું હતું અને હું શાળામાં બીજી શિફ્ટમાં આવું છું અને જે તે શિક્ષકો સાથે ગયા હતા। મને ખ્યાલ નથી કે આ કેટલું બોડી બંધ હતી કે વ્યવસ્થિત હતું કે નહીં, અને છતાં અમે માફી માગીએ છીએ। બાળકોને કોઈ નુકસાન કરવાનો અમારો હેતુ નહોતો। બાળકો વધુમાં વધુ જોડાય અંદર એટલો જ અમારો હેતુ હતો। અને તમે મહેરબાની કરીને હવે આ વાતને લઈને કોઈ લાંબો ઇસ્યુ ના કરો, કારણ કે અમારો એવો કોઈ ઉદ્દેશ નથી। ઇસ્યુ મેડમ અમે કરીએ છીએ કે તમે કરો? કાલે બાળકોને ત્યાં અટકાઈ રાખ્યા, રોકાઈ ત્યાં એમને પેલા બહેનો બી મને ફોન કરીને કીધો કે બેન અમે આ રીતે છીએ અને અમને અટકાઈ કોણે રાખ્યા તમારા બાળકો? ત્યાં અમને ખાસું મોડું થઈ ગયું હતું। તો વાંક કોનો છે એમાં? ટીવી9 નો વાંક છે? ટીવી9 નો વાંક નથી, પણ એ લોકો બહેનો બી એમને ખ્યાલ નહીં એટલે એ બી ગભરાઈ ગયા હતા। એમણે મને ફોન કરીને કીધું, તમારા 4 શિક્ષકો સાથે હતા બાળકોની, એમણે કીધું કે ભાઈ ટેમ્પો બંધ હાલતમાં છે કે ખુલ્લી હાલતમાં છે, તમારા સાથે કોઈ કોર્ડિનેશન ના, એ વાત મારે નથી થઈ। પણ ટૂંકમાં આ વસ્તુ એટલા માટે છે કે અમારો હેતુ એટલો જ હતો કે વધુમાં વધુ બાળકો આ પ્રવાસનો લાભ લે। અમને જે વોકેશનલ ગ્રાન્ટ અંતર્ગત બાળકોને લઈ જવાના હોય છે। સામાન્ય રીતે આ પ્રકારનો પ્રવાસ કરવો હોય તો કોની મંજૂરી લેવી પડે? લગભગ મોટો પ્રવાસ હોય, નજીકમાં જઈએ છે તો અમને જાણ કરવાની હોય છે તાલુકામાં। આપના દ્વારા જાણ થયેલી ખરી? સાહેબને અમે ખાલી મેસેજથી જાણ કરી। અચ્છા, તો સરે શું પરમિશન આપેલી કે ટેમ્પામાં લઈ જાઓ? ના, ટેમ્પાની વાત સાહેબે નથી કરી। તો કેમ ન કરી આપણે વાત? આ ગંભીર પ્રકારની ઘટના તમે નથી માનતા? એ અમે ફરી ભૂલનું પુનરાવર્તન નહીં થાય અને બાળકોની સેફટી માટે હવે અમે લિમિટેડ બાળકો જેટલા લઈ જઈ શકાશે એટલા જ લઈ જઈશું, બાકી અમે વધારે બાળકો નહીં લઈ જઈએ। જો આ તમારા પ્રવાસની અંદર કોઈ ઘટના બની હોય તો એનો જવાબદાર કોણ? 100% અમારે જવાબદાર કરતા બાળકોની ચિંતા વધારે થાય અને એ ભૂલ છે અને અમે ફરી કાળજી રાખીશું। સમાચારો જુઓ છો તમે? સમાચાર હરણીની અંદર કોઈ ઘટના એ સાંભળ્યું છે, એ બોટ કંઈક ડૂબી ગઈ। અચ્છા, કોની બેદરકારી હતી એ ખ્યાલ નથી, પણ બોટમાં પછી તમને બોધપાઠ ન મળ્યો કે આ પ્રકારના વાહનની અંદર ન લઈ જવાય? ના, હવે અમે ફરી ધ્યાન રાખીશું સર। મામલે શાળાના આચાર્યએ માફી પણ માંગી છે। તેમનું કહેવું છે કે હવે આવી ભૂલ નહીં થાય તેનું ધ્યાન રાખવામાં આવશે। અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર વધુ વિગતો આપી રહ્યા છે। ધર્મેન્દ્ર, આખરે શું ખુલાસાઓ અને શું કાર્યવાહી હવે શાળાની સામે કરવામાં આવશે આટલી ઘટના બન્યા બાદ? એ મુદ્દા પર વાત કરીશું। પ્રથમ તો ટીવી9ની અંદર જે અહેવાલો સવારથી પ્રસારિત કરવામાં આવ્યા તેમાં તમામ આંકડાકીય માહિતી સ્પષ્ટ જણાવી દેવામાં આવી છે। એ મારા તરફથી હોય કે શિક્ષકો તરફથી 143 બાળકો હતા, 4 શિક્ષકો હતા અને 2 આઈસર ટેમ્પો હતો। ગઈકાલે આ પ્રવાસ થયો હતો। વિદ્યાનગર, વડતાલની અંદર 3 સ્થળો પર પ્રવાસ થયો હતો। આ પ્રથમ મુદ્દો। મહત્વની બાબત એ છે કે થોડા સમય પહેલા જે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પેટલાદ દ્વારા એક પત્ર લખવામાં આવે છે પાડગોલના પ્રાથમિક શાળાના આચાર્ય સામે। આચાર્ય પાસે દિન 2 ની અંદર જે ખુલાસા માંગવામાં આવે છે તેમાં જણાવવામાં આવ્યું છે કે પ્રવાસ માટેની પરમિશન કોની પાસેથી લીધી હતી, શાળાના કેટલા વિદ્યાર્થીઓને પ્રવાસ કરવામાં આવ્યો હતો, કેટલા શિક્ષકો જોડાયા હતા, આ પ્રકારની માહિતી માંગી છે। અને દિન 2 માં ખુલાસો માત્ર આ સરકારી કાગળ પર જાણે કાર્યવાહી થતી હોય તેવું અત્યાર સુધી લાગી રહ્યું છે, કારણ કે તમામ પ્રકારના અહેવાલની અંદર સચોટ માહિતી પ્રસારિત કરવા છતાં પણ જે વસ્તુ લેટરની અંદર ઉલ્લેખ કર્યો છે કે ટીવી9માં આ પ્રકારનો અહેવાલ પ્રસારિત થયો છે
તો શિક્ષણ અધિકારી દ્વારા અહેવાલ જોવામાં આવ્યો છે, તેમને માહિતી સ્પષ્ટ મળી જ ગઈ અને છતાં પણ માત્ર સરકારી કાગળની ઉપર જાણે કાર્યવાહી કરતા હોય તેવું અત્યાર સુધી લાગી રહ્યું છે. શિક્ષણ વિભાગ સરકાર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી આચાર્ય સામે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સામે કરવામાં આવે તે જોવાનું રહેશે, કારણ કે આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અર્ચનાબેન પ્રજાપતિ પોતે સામાજિક કામમાં વ્યસ્ત હોય તે પ્રકારની વાત સામે આવી છે. તેથી બાળકોની તેમને કોઈ ચિંતા હોય તેવું અત્યાર સુધી સ્પષ્ટ થતું નથી. વિધિ. ઓકે ધર્મેન્દ્ર, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ. તો એક તરફ ટીવી9ના અસરદાર અહેવાલના પડઘા પડ્યા છે, પરંતુ સ્થાનિક સ્તરેથી એવી ચોક્કસ વિગતો સામે આવી રહી છે કે માત્ર કાગળ પર ખુલાસો માંગવામાં આવ્યો છે આટલી ગંભીર ઘટના બાદ પણ. ડાંગના સાપુતારામાં બે પર્વત વચ્ચે